પ્રગતિશીલ ભારતમાં જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે તે ભારતમાં સાંસદો અને ધારાસભ્યો જો 40 દિવસ સુધી તેમના પદ ઉપર રહે તો તેમના પેન્શન ચાલુ થઈ જાય છે, જ્યારે સરકારી કર્મચારીઓ 40 વર્ષ સુધી નોકરી કરે પણ તેમના પેન્શનો બંધ કરી દેવામાં આવ્યા છે। આ બાબત દિલ્હીના એક સાંસદ આપ પાર્ટીમાંથી આવે છે, તેમણે સંસદમાં આ મુદ્દો ઉઠાવેલો કે સાંસદોને પેન્શન મળે છે તો સરકારી કર્મચારીઓનો વાંક શું? ત્યારે બધાના મોઢા નીચા ઢળી ગયા હતા। કોઈ સામે જોઈ શકે એમ નહોતું, પરંતુ આનું પરિણામ કાંઈ આવ્યું નહીં। આ સંજયસિંહ એકતા બોલતા જ રહ્યા અને બધા નીચા મોઢે સાંભળતા રહ્યા। આ સાંસદો અને ધારાસભ્યોને 2.5 થી 5 લાખ રૂપિયા સુધીના પગાર મળે છે, બંગલા મળે છે, ગાડી મળે છે, ભથ્થા મળે છે, ટેલિફોન બિલ મળે છે અને પ્રવાસન ખર્ચ તો જુદા, અને દર વર્ષે પગાર વધારો તો ખરો જ। જ્યારે આ સરકારી કર્મચારીઓના પેન્શન બંધ કરી દીધા છે, શા માટે? પણ અહીં ક્યાં કોઈને કોઈની પડી છે? અહીં તો પોતે પોતામાં જ મશગુલ છે। જય માતાજી।